ચાલો એક ક્ષણ માટે વિચારીએ, જો ભારતનું વિભાજન ક્યારે થયું જ ન હોત તો? 1945માં એક એવી તક આવી હતી જેણે કદાચ આખા ભારતીય ઉપખંડનો ઇતિહાસ બદલી નાખ્યો હોત. આ કહાણી છે શિમલા સંમેલનની. અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે બ્રિટનનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પ્રયાસ. ચાલો જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે થયું શું હતું. આ તસવીર પર એક નજર નાખો. આ ચહેરાઓ એ સમયના ભારતના ભવિષ્યના ઘડવૈયાઓના છે. શિમલામાં એક ઐતિહાસિક બેઠક માટે સૌ ભેગા થયા હતા. મનમાં એક જ ઉદ્દેશ્ય હતો, એક નવા, અખંડ ભારતનું નિર્માણ. પણ કોઈને ક્યાં ખબર હતી કે આશાનો આ માહોલ બહુ જ જલ્દી એક એવા વિવાદમાં ફેરવાઈ જવાનો હતો જેણે બધું જ બદલી નાખ્યું. તો આ બેઠકની જરૂર કેમ પડી? એને સમજવા માટે એ સમયની રાજકીય મડાગાંઠને સમજવી પડશે. જુઓ, બીજું વિશ્વયુદ્ધ લગભગ પૂરું થવા આવ્યું હતું અને બ્રિટન પર ભારત છોડવાનું દબાણ ચારેકોરથી વધી રહ્યું હતું. પણ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સત્તાની વહેંચણીને લઈને વાતચીત સાવ અટકી ગઈ હતી. આ ગૂંચને ઉકેલવા માટે કંઈક મોટું, કંઈક સાહસિક કરવું ખૂબ જરૂરી હતું. સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બ્રિટન બેવડા દબાણમાં હતું. એક તરફ યુદ્ધ જીતવા માટે ભારતીય સૈનિકોની સખત જરૂર હતી, તો બીજી તરફ ભારતીય નેતાઓને આઝાદીનું વચન આપવું પડ્યું હતું. બસ આ જ બેવડા દબાણને કારણે બ્રિટિશ સરકાર એક એવો પ્રસ્તાવ લઈને આવી જેનો હેતુ બંને પક્ષોને રાજી કરવાનો હતો. અને આ પ્રસ્તાવ એટલે વેવેલ યોજના. એ વખતના વાઇસરોય લોર્ડ વેવેલ આ પ્લાન લઈને આવ્યા હતા. અને સાચું કહું તો કાગળ પર તો આ યોજના એકદમ ક્રાંતિકારી લાગતી હતી. એવું લાગતું હતું કે જાણે આ પ્લાન ખરેખર ભારતના ભવિષ્યને એક નવી જ દિશા આપશે. આ જે દેખાઈ રહ્યું છે ને, એ કોઈ સામાન્ય કાગળ નથી. આ છે વેવેલ યોજનાનો અસલી, સત્તાવાર દસ્તાવેજ. એમ કહી શકાય કે આ ભારતના શાસન માટે એક નવો બ્લુપ્રિન્ટ હતો, એક નવો નકશો, જેણે પહેલીવાર ભારતીયોને સાચી સત્તા આપવાનું વચન આપ્યું હતું. તો ચાલો હવે જરા આ યોજનાની અંદર શું હતું એના પર નજર કરીએ. પહેલી અને સૌથી મોટી વાત, એક નવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે કાર્યકારી પરિષદ જે સંપૂર્ણપણે ભારતીયોની બનેલી હોય. બીજું, આખી પરિષદમાં બ્રિટિશ તરીકે કોણ રહેશે? તો કે માત્ર વાઇસરોય અને કમાન્ડર ઇન ચીફ, બસ 2 જ જણ. અને હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો અને વિવાદાસ્પદ મુદ્દો. પરિષદમાં જેટલા હિન્દુઓ એટલા જ મુસ્લિમો, એટલે કે સમાન પ્રતિનિધિત્વ. તો બસ આ જ યોજના પર ચર્ચા વિચારણા કરવા માટે શિમલામાં એક મોટી બેઠકનું આયોજન થયું. સમય હતો 1945નો ઉનાળો. શિમલાનું ઠંડુ વાતાવરણ, પણ રાજકીય માહોલ એકદમ ગરમ હતો. દેશના બધા જ મોટા નેતાઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. અને ખબર છે, એ સમયે એક અલગ જ આશા અને અપેક્ષાનો માહોલ હતો. આ કોઈ નાનીસૂની ઘટના નહોતી, ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી. વિચારો, વર્ષોના મતભેદ અને ઝઘડા પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેના દિગ્ગજ નેતાઓ એક જ ટેબલ પર આમને સામને બેઠા હતા. શરૂઆતમાં તો બધાને એવું જ લાગ્યું કે બસ આ વખતે તો કંઈક સમાધાન નીકળી જ જશે. પણ આ આશા લાંબો સમય ટકી શકી નહીં. આખી વાતચીત, આખું સંમેલન એક જ મુદ્દા પર આવીને અટકી ગયું. અને એવો મુદ્દો હતો જેણે બધું જ ઊંધું વાળી દીધું. તો એ મુદ્દો હતો શું? મોહમ્મદ અલી જીણા અને મુસ્લિમ લીગનું કહેવું એકદમ સ્પષ્ટ હતું. એ જે નવી કાર્યકારી પરિષદ બનવાની હતી, એમાં જેટલા પણ મુસ્લિમ સભ્યો હશે એ બધાને પસંદ કરવાનો અધિકાર ફક્ત અને ફક્ત મુસ્લિમ લીગનો જ રહેશે, બીજું કોઈ નહીં. અને આ એક એવી જીદ હતી જેના પર તેઓ 1 ઇંચ પણ પાછળ હટવા તૈયાર નહોતા. હવે સવાલ એ થાય કે આ એક વાત આટલી મોટી કેમ બની ગઈ? એવું તો શું હતું આ માંગમાં કે એણે આખી બાજી પલટી નાખી? શા માટે કોંગ્રેસ આ વાત માનવા તૈયાર નહોતી, ભલે ને પછી એના માટે અખંડ ભારતનું સપનું કેમ ન દાવ પર લાગી જાય? જુઓ, આ કોઈ સામાન્ય રાજકીય મતભેદ નહોતો. આ તો 2 અલગ અલગ વિચારધારાઓનો સીધો ટકરાવ હતો. એક તરફ હતી મુસ્લિમ લીગ, જેનું સ્પષ્ટ માનવું હતું કે ભારતના તમામ મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ એ પોતે જ છે. અને બીજી તરફ હતી કોંગ્રેસ. કોંગ્રેસ પોતાને એક સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક પક્ષ માનતી હતી. જો કોંગ્રેસ લીગની વાત માની લે તો એનો સીધો અર્થ એ થાય કે કોંગ્રેસ પોતાના જ સિદ્ધાંતોને, પોતાની જ ઓળખને નકારી રહી છે. એ પોતાના મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો સાથે દગો કરવા બરાબર હતું. અને આ ટકરાવનું પરિણામ નિષ્ફળતા. જ્યારે આ ગૂંચનો કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે આખું સંમેલન નિષ્ફળ ગયું. અને આ એક નિષ્ફળતાના જે પરિણામો આવ્યા એ ખૂબ જ દૂરગામી અને ગંભીર સાબિત થયા.
તો પરિણામ શું આવ્યું? સંમેલન સંપૂર્ણપણે નિષ્ફળ. વેવલ્સ યોજના, જે આટલી બધી આશાઓ લઈને આવી હતી, એને રદ કરી દેવામાં આવી. અને જે રાજકીય મડાગાંઠને ઉકેલવા માટે આ બધો પ્રયાસ થયો હતો, એ મડાગાંઠ હવે પહેલાં કરતાં પણ વધારે ઊંડી અને જટિલ બની ગઈ. શિમલા સંમેલનની નિષ્ફળતા કોઈ સામાન્ય ઘટના નહોતી. એ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ પછી ભલે 1946માં કેબિનેટ મિશન આવ્યું અને બીજા પ્રયાસો થયા, પણ કોઈ વાત બની નહીં. શિમલામાં જે તિરાડ પડી હતી એ વધુને વધુ પહોળી થતી ગઈ અને આખરે ફક્ત 2 જ વર્ષમાં 1947માં ભારતના વિભાજનનો રસ્તો એકદમ સાફ થઈ ગયો. અને આ બધું આપણને એ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. શું શિમલા સંમેલનની નિષ્ફળતા જ એક ક્ષણ હતી જે પછી ભારતનું વિભાજન ટાળી શકાય એમ નહોતું? જરા વિચારો, જો એ એક મુદ્દા પર સમાધાન થઈ ગયું હોત તો શું આજે ભારતીય ઉપખંડનો ઇતિહાસ અને ભૂગોળ કંઈક અલગ હોત? આ એવા સવાલો છે જેના પાક્કા જવાબો કદાચ કોઈની પાસે નથી, પણ એના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.